આ ભાગદોડવાળા જમાનામાં 1 કલાકનો એપિસોડ જોવાનો સમય નથી મળતો. હા, અમે તમારી માટે લઈને આવ્યા છીએ શોર્ટ્સ ક્લિપ. યોર્સ પોડકાસ્ટ ગુજરાતી શોર્ટ્સ ક્લિપ. તો કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા. તો સર આ મૈયરમાં મને નથી લાગતું કેટલા થિયેટરમાં રિલીઝ થઈ હતી એપ્રોક્સ? એ વખતે શું છે કે પ્રિન્ટો નીકળતી, એટલે એક પ્રિન્ટ ₹1,00,000ની થતી. એ વખતે ડિજિટલ નહોતું ને, પ્રિન્ટ. હા પ્રિન્ટ, બરાબર. એવા 16 ડબ્બાઓ લઈને છોકરાઓ બધે સિનેમા ઉપર પતરાના જાય. પતરાના રીલ છકડા. હા, રીલ. હા, એટલે રિલીઝ કરવાના એ વખતે 20-25 લાખ રૂપિયા અને 10 લાખ રૂપિયા માર્કેટિંગ, એટલે 35 લાખ રૂપિયા તો એ જમાનામાં મેં રીલ અને માર્કેટિંગનું કર્યું. 22 સિનેમામાં એ વખતે લાગી હતી. ઓકે. 22 થિયેટરમાં. સુરતમાં કઈ જગ્યાએ? સુરતમાં રાજમહેલમાં લાગી હતી. રાજમહેલ અને મને લાગે વૈશાલીમાં પણ લાગી હતી. વૈશાલી અને રાજમહેલ બે 1.5 કિલોમીટરનું અંતર, પણ બે સિનેમા હાઉસફુલ અને હજારો બૈરાઓના ટોળાઓ બહાર આખી સોસાયટીના જાય ને પછી બારી બંધ થઈ જાય એટલે પથ્થર મારો થાય ને રોજ પોલીસો આવે ને. અરે એ જમાનો અને એ અદ્ભુત હતું ત્યારે. વાહ ભાઈ વાહ. એક સાથે 22 સિનેમામાં રિલીઝ. 22 સિનેમામાં. સર આ અમે એવું સાંભળ્યું હતું કે આ ફિલ્મની બ્લેકમાં ટિકિટ વેચાણી હતી. બ્લેકમાં ટિકિટ એટલી બધી વેચાણી ભાઈ કે એ વખતે છે ને આમ ટિકિટના દર આમ 15-20 રૂપિયા હોય ને આપણે 40 રૂપિયા રાખ્યા હતા. ડિસ્ટ્રીબ્યુટર કહે 40 રૂપિયા ગુજરાતીમાં ના હોય. 40. મેં કીધું રાખો આમાં ચાલશે, એટલે બાલ્કનીના આપણે 40 રાખ્યા હતા, બાકીના 20, 25, 30 અને 40. તો એ લોકો 200 થી 300 ટિકિટ બારી ઉપર વેચે, બાકીની બધી જ બ્લેકમાં. અને બ્લેકમાં 200 રૂપિયા, 300 રૂપિયા, 500 રૂપિયામાં એ વખતે વેચે. આ ક્રેઝ ત્યારે. પછી મને તો એ સર આ પહેલા દિવસે રિલીઝ થઈ ત્યારથી જ આ ક્રેઝ ચાલુ થયો. 4-5 દિવસથી પછી કન્ટિન્યુ 1 વીક સુધી માહોલ બન્યો નહોતો. હા હા. મને લાગે પરબ કંઈક આવતું હતું, 7મ 8મ કે શું એવું કે, બરાબર. એટલે 1 વીક પહેલાં આપણે ઓલું કર્યું હતું. એટલે લોકો બધે રસોઈમાં ના તે બધા હોય, પણ 1 વીક પૂરું થયું અને જે કિક લાગી પછી તો બધી જગ્યાએ ગોલ્ડન જોબેલી. લગભગ 40 જગ્યાએ 50 વીક થયા. 40 જગ્યાએ બધી જગ્યાએ ગોલ્ડન જોબેલી. સિલ્વર નહીં, ગોલ્ડન જોબેલી બધી જગ્યાએ. હિસ્ટ્રી રેકોર્ડ છે. અને એ વખતે ઓડિયો કેસેટ આવતી, ખ્યાલ હોય તો, બરાબર. ઓડિયો કેસેટ ત્યારે આપણે 12 લાખ વેચી હતી એ વખતે. 12 લાખ એ જમાનામાં. હા, એટલે એ બધા હિસ્ટ્રી છે બધા મહેરના. તો આમાં બહુ બધું કહી દીધું સર. કમાણી કેટલી કરી હતી? કમાણી તો સારું એવું મળ્યું હતું વળતર એમાં કે આપણે સ્ટેબલ થઈ ગયા હતા ટૂંકમાં. બસ સારી રીતે સ્ટેબલ થઈ ગયા અને બીજી ફિલ્મોના હિંમત કરી શકે એવો કોન્ફિડન્સ આવી ગયો હતો. એટલે ત્યારે એક પીઠબળ કે તમારી પાસે એક રાશિ આવી ગઈ હતી કે હું બીજા બધા પ્રોજેક્ટ મારા સક્સેસફુલી કરી શકીશ. સર ત્યારના મૂવી મેકિંગમાં જી અને અત્યારના મૂવી મેકિંગમાં તફાવત પૂછું છું. એનું કારણ એક વસ્તુ કહું છું કે અત્યારે લગભગ બધા જ લોકોને કે એવા મોસ્ટ ઓફલી લોકોને ખબર છે કે કયા કેમેરામાં શૂટ કરવું, કયા સોફ્ટવેરમાં એડિટ કરવી. પણ એ સમયમાં તમારા કોઈ એવી ટેકનિકલ ટિપ્સ યા ટેપ્સ? એમાં શું હતું કે કેમેરામાં તો જે એ વખતે હાલતા હતા લેટેસ્ટ એ જ કર્યા હતા આપણે યુઝ. પણ સાઉન્ડમાં આપણે ફર્સ્ટ ટાઈમ લઈ આવ્યા હતા. સાઉન્ડમાં? હા, મયર 5.1. એ વખતે ગુજરાતીમાં 5.1 સિનેમાસ્કોપને એવું ઓછું આવતું. એ લોકો 35માં શૂટ કરે અને સિનેમાસ્કોપ બ્લોક કરતા લેબમાં જઈને. અને મેં તો ડાયરેક્ટ સિનેમાસ્કોપમાં બનાવેલી કોડેક નેગેટિવમાં જે સંજય લીલા ભલસાણી જે લેબમાં તે જે ડબ્બા લેતો એમાં વાપરેલા મેં ડબ્બા. અને 250 ડબ્બા, એક ડબ્બો 20,000નો. ઓલો લેબ વાળો કે યાર તું સંજય લીલા ભલસાણી હે ક્યાં? ભંસાલી જેવા. હા, તો કે કિતના ડબ્બા ખા ગયા તું મોગલી આઝમ બના રહા હે? મેં કીધું હા સાહેબ. બોલ. એટલે એ વખતે એ ડબ્બામાં કરતા હતા યુઝ. પણ મેન વસ્તુ શું છે કે તમારો ડીઓપી સારો હોય, એક ડિરેક્ટરે વિઝન કરેલું ફ્રેમિંગ મસ્ત હોય, પછી ડીઆઈ, બરાબર, એટલે ડિજિટલ ઇમેજ લાઇટ પેટર્ન તમારી પ્રોપર હોય કે ભાઈ તમારો મૂડ અત્યારે ઇમોશનનો છે, બરાબર, તો કેવી લાઇટ પેટર્ન એક બાજુ આપવી છે, શું આપવું છે, બ્લુ આપવું છે. તો આ બધાની કરામત જે બધી છે કે બધા લોકોની માસ્ટરી છે પોતપોતાના કામની, એ માસ્ટરી જ્યારે સ્ક્રીનમાંથી સક્સેસફુલ થાય ને
ત્યારે ટેકનિક કોઈ કામ કરતી નથી. 500 કરોડની ફિલ્મોના સીન તમને અહીંયા સુધી નથી પહોંચતા, અને મયરના બધા સીન તમને અહીંયા અડતા હોય તો એ વખતે ક્યાં એવી કોઈ લોજિકલી ટેકનિક કે આ તે હતું. પણ મારી ફિલ્મોમાં ત્યારે બધા કરતાં લેટેસ્ટ હતું એટલા માટે કે જે ગુજરાતી ફિલ્મોમાં જે 5, 10 કે 12 લાખ રૂપિયામાં ફિલ્મો બનતી હતી, તો મારી મૂવી એ વખતે 1 કરોડ ને 35 લાખની હતી. તો બધા બોમ્બેથી લાઇટમેનો છે, કેમેરાઓ છે, જે તે સમયે એ કહો ના પ્યાર હે જે બન્યું હતું ને એ કેમેરામાં બની હતી. આપણે એ નામ મને નથી ખ્યાલ, પણ એરી 3 કે એવું કંઈક બોલતા જ્યારે એરી 3 એમાં આપણે શું કર્યું. અલ્ટિમેટલી હું તમને કહું ને તો સ્ક્રીન ઉપર છે ને એક તો ચોખ્ખું દેખાતું હોય અને કેરેક્ટર સજીવન થાય. જે તે તમારો કલાકાર કેરેક્ટરને જો સજીવન કરી શક્યો બરાબર, તો ભાઈ 5Dમાં તમે શૂટ કર્યું હોય ને તોય લોકોની આંખ ભરાય. બાકી તમે 2 લાખના કેમેરા વાપર્યા હોય તો લોકોને કાંઈ લેવા દેવા નથી. ટેકનિક સેકન્ડ નંબરે આવે, પહેલાં કલ્ચરના ઇમોશન. આવું મારું માનવું છે.